આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે લોકોને લોહીની કમી હોય એટલે કે જે લોકોના બોડીની અંદર આયરન અથવા તો બ્લડની ડેફિશિયન્સી હોય કે જેની અંદર આરબીસી ડબ્લ્યુબીસી કે પછી બ્લડ કાઉન્ટ ઓછા આવતા હોય તેવા લોકો માટે કઈ સિરપ લેવી જોઈએ કે તેના કારણે તમારું ઝડપથી હિમોગ્લોબિન વધારો આવે. તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસી. દોસ્તો, આજના વિડીયોમાં આપણે ડેક્સોરેન સિરપ વિશે વાત કરીશું કે ડેક્સોરેન સિરપ શું છે, તેનો ઉપયોગ શું છે, તેને કઈ રીતે યુઝ કરવું જોઈએ અને તેના પ્રાઇસ શું છે અને તે ક્યાં મળશે તેના વિશે ડિટેલ્સમાં વાત કરશું. દોસ્તો, આજકાલ સૌથી કોમન સમસ્યા એ બ્લડની છે. એટલે કે કોઈ કારણસર કે ખાવા પીવાનું ધ્યાન ના આપવામાં આવે કે પૌષ્ટિક આહાર લેવામાં ના આવે તેના કારણે તેમને લોહીની કમી ઉણપતી હોય છે, એટલે ડેફિશિયન્સી થાય છે. તેના કારણે તેમનું બ્લડ કાઉન્ટ ધીમે ધીમે ઘટવા લાગે છે. આ ઉપરાંત તેમને આરબીસી ડબ્લ્યુબીસી ઘટવાના કારણે તેમનું બ્લડ કાઉન્ટ એ ઝડપથી ડિક્રીઝ થવા લાગે છે, જેના કારણે તેમને એનેમિયાની કમી થવા લાગે છે. આ એનેમિયાની કમીના કારણે તેમને બ્લડ કાઉન્ટ ઓછા આવવા માંડે છે. એટલે કે તેવી અવસ્થામાં કઈ સિરપ પીવી જોઈએ? દોસ્તો, ડેક્સોરેન સિરપ એક સ્ટાન્ડર્ડ સિરપ છે કે જેની અંદર આયરન પ્લસ ફોલિક એસિડ પ્લસ વિટામિન B12 રહેલું છે. આ સિરપ એવી સિરપ છે કે જેને પીવાથી તમારું એક જ મહિનાની અંદર અથવા તો 15 દિવસની અંદર તમારું બ્લડ કાઉન્ટ ઝડપથી વધવા લાગે છે. તો ચાલો તેના વિશે આપણે વિગતવાર વાત કરીએ. દોસ્તો, ડેક્સોરેન સિરપ એક સૌથી સ્ટાન્ડર્ડ સિરપ છે કે જેને લેવાથી તમારું બ્લડ કાઉન્ટ વધી શકે છે. તેના 15 દિવસ તમે રેગ્યુલર પીવો તો તમારું બ્લડ કાઉન્ટ ફટાફટ ઇન્ક્રીઝ થવા લાગે છે. અને કોઈ લેડીઝને પ્રેગ્નન્સી હોય તેવી અવસ્થામાં તેમને પ્રેગ્નન્સીની અંદર તેમનું બ્લડ કાઉન્ટ ઓછું આવે તેવી અવસ્થામાં પણ આ સિરપ લેવાથી તમારું બ્લડ કાઉન્ટ વધવા લાગે છે. દોસ્તો, હવે ડેક્સોરેન સિરપ કઈ કઈ રીતે યુઝ કરી શકાય છે અને તેનો શું યુઝ છે તેના વિશે વાત કરીએ. તો આ ડેક્સોરેન સિરપ એ તમારું હિમોગ્લોબિન ઓછું આવતું હોય એટલે કે તમને લોહી હિમોગ્લોબિન ઓછું આવતું હોય જેને બ્લડની કમી કહેવામાં આવે છે તેના માટે, આયરનની ડેફિશિયન્સી હોય તેવા માટે, અથવા તો જેને B12 કે પછી આયરન ફોલિક એસિડની કમી હોય તેવા બધા માટે આ સિરપનો ઉપયોગ થાય છે. તદુપરાંત આ સિરપ જે લોકોને પ્રેગ્નન્સીની અંદર જે લેડીઝને આયરનની કમી હોય તેવી અવસ્થામાં પણ આ સિરપ પીવાથી તેમને રાહત મળે છે. દોસ્તો, ડેક્સોરેન સિરપ એ જો રેગ્યુલર પીવામાં આવે તો તમારું ઝડપથી બ્લડ કાઉન્ટ વધવા લાગે છે. જે લોકોને મેલેરિયા થઈ ગયા હોય અથવા તો ટાઇફોઇડ થઈ ગયો હોય તેના કારણે તમને બ્લડ કાઉન્ટ ધીમે ધીમે ઘટવા લાગે છે. આવી અવસ્થામાં જો આ સિરપ પીવામાં આવે તો તેમનું બ્લડ કાઉન્ટ ઇન્ક્રીઝ થવા લાગે છે. જે લોકોને એનેમિયાની કમી હોય, કહેવામાં આવે કે જે પર્સનને એનેમિયાની કમી હોય, એનેમિયાની કમીના કારણે બ્લડ કાઉન્ટ ઓછું આવે છે તેવી અવસ્થામાં જો આ ડેક્સોરેન સિરપ પીવામાં આવે તો તેનાથી બ્લડ કાઉન્ટ વધવા લાગે છે. દોસ્તો, જો તમારું બ્લડ કાઉન્ટ 6 થી લઈને 8 આવતું હોય તો તેવી અવસ્થામાં જો આ ડેક્સોરેન સિરપ તમે રેગ્યુલર પીવો છો તો તમારું 15 દિવસની અંદર તમારું બ્લડ કાઉન્ટ એ 10 ઉપર જતું રહેશે અને તમારું બાર ધીમે ધીમે થવા લાગશે. હવે વાત કરીએ કે ડેક્સોરેન સિરપ કઈ રીતે પીવી. તો ડેક્સોરેન સિરપ એ સવાર સાંજ જમ્યા પછી પીવાની હોય છે. તેને 5-5 ml સવાર સાંજ પીવી જોઈએ. દોસ્તો, આ ડેક્સોરેન સિરપ એવી સિરપ છે, સૌથી બેસ્ટ સિરપમાંની સિરપ છે કે જેને તમે રેગ્યુલર યુઝ કરશો તો તમારું બ્લડ કાઉન્ટ ઝડપથી ઇન્ક્રીઝ થશે અને જે લોકોને ભૂખ ના લાગતી હોય તેવા લોકોને ભૂખ લાગવા મળશે. આ ઉપરાંત ડેક્સોરેન સિરપ પીવાથી જે લોકોને વીકનેસ રહેતી હોય તેઓની વીકનેસ દૂર થાય છે. અશક્તિ રહેતી હોય તેવી અવસ્થામાં પણ આ સિરપ કામ કરે છે. આ ઉપરાંત જેની ઇમ્યુનિટી બુસ્ટ ના થતી હોય એટલે અમે કઈ પણ કામ કરે થાકી જતા હોય, વીકનેસ લાગતી હોય, થાક લાગતો હોય કે પછી કઈ પણ કામ કરવાની ઈચ્છા ના થતી હોય તેવી અવસ્થામાં જો આ ડેક્સોરેન સિરપ પીવામાં આવે તો તેમને આ બધી પ્રોબ્લેમમાંથી રાહત મળે છે. ડેક્સોરેન સિરપ એ તમારું બ્લડ કાઉન્ટ તો વધારે છે તેની સાથે હિમોગ્લોબિન પણ ઇન્ક્રીઝ કરે છે. આ હિમોગ્લોબિન ઇન્ક્રીઝ થવાના કારણે તમને અશક્તિ, ઇમ્યુનિટી બુસ્ટ થવા લાગે છે કે જેના કારણે તમારું બોડી એકદમ તંદુરસ્ત લાગે છે. દોસ્તો, આ ડેક્સોરેન સિરપ તમે રેગ્યુલર પીશો તો જે લોકોને બોડીની અંદર એટલે કે જે લોકોની બોડી એકદમ સુકાઈ ગઈ હોય તેવી અવસ્થામાં પણ આ સિરપ પીવાથી તમને રાહત મળે છે. ડેક્સોરેન સિરપ રેગ્યુલર પીવાથી તમારું શરીર ભરાવદાર, સુડોળ શરીર લાગે છે અને તમારા ગાલ એ ફૂલવા લાગે છે. એટલે કે જે લોકોના ગાલ પચકાઈ ગયા હોય તેવી અવસ્થામાં ડેક્સોરેન સિરપ પીવામાં આવે તો તમારા ગાલ પણ એકદમ ફૂલવા લાગે છે. આ સિરપ એ કેટલા ટાઈમ પીવી જોઈએ? તો દોસ્તો, આ સિરપ તમે રેગ્યુલર પણ પી શકો છો, પરંતુ દોસ્તો જો તમને એનેમિયાની કમી હોય તો તમે આ ડેક્સોરેન સિરપનો 3 મહિના યુઝ કરો છો તો તમારું બ્લડ કાઉન્ટ તરત ઝડપથી ઇન્ક્રીઝ થવા લાગે છે અને તમને હિમોગ્લોબિન બનવા લાગે છે અને તમારું બ્લડ કાઉન્ટ વધવા લાગે છે. હવે વાત કરીએ કે ડેક્સોરેન સિરપ ક્યાં મળશે. તો દોસ્તો, ડેક્સોરેન સિરપ તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. જેની પ્રાઇસની વાત કરીએ તો તેની પ્રાઇસ ₹192 છે, જે તમને મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. જો તમને આ સિરપ ના મળતી હોય તો તમે મારા ડિસ્ક્રિપ્શન લિંકની અંદર નંબર મેન્શન કરેલો છે, તેના થ્રુ તમે મંગાવી